આજે અહીંયાથી વડોદરાના રાજા, જે રીતે લાલબાગના રાજા છે એવી રીતે વડોદરાના રાજા જૂની ગઢીના ગણપતિનું વિસર્જનનો દિવસ છે. અને આજે આવા દિવસે વારંવાર તંત્રને રજૂઆત કર્યા બાદ દિવાલ તૂટી ગઈ છે અને એક 32 વર્ષની મહિલાનું મૃત્યુ થયું છે. આરોપ પ્રત્યારોપ ના કરીએ તો પણ તંત્રની બેદરકારી છે. જ્યારે પણ આ રોડ પર સફાઈ કરવાની હોય ત્યારે વોર્ડ નંબર 14માંથી એવું કહેવામાં આવે કે આ 5 નંબરમાં આવે છે, 5 નંબરવાળા કે આ 14 નંબરમાં આવે છે. એટલે હવે જે રીતે ભાજપ સરકારની નીતિ છે કે ઘોડા ભાગી જાય પછી તબેલાનું રક્ષણ કરવું, એવી બધી ભાગ પીછોડ થઈ રહી છે. પણ આમાં જ્યાં રજૂઆતો કરવામાં આવી છે અને જે લોકોને કીધું છે અને એ લોકોએ કામ નથી કર્યું, એ વોર્ડ નંબર 14ના વોર્ડ ઓફિસર હોય કે વોર્ડ નંબર 5ના, એની પર હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ એવી મારી એક અરજ છે. મારું નામ જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી. આના માટે અમે વર્ષોથી લડીએ છીએ. રોજ સફાઈ માટે અહીંયા ગાડી લોકો ગમે તે વસ્તુ નાખી દે છે, એની સફાઈ માટે લડીએ છીએ. કાલે અહીંયા ગાડી રોડ બન્યો ત્યારે આ રિયાઝભાઈએ પણ બહુ ફાઇટ કરી કે ભાઈ આપણો રોડ ચોખ્ખો હોવો જોઈએ, આપણા ઘરની આજુબાજુ સારું હોવું જોઈએ. પણ આ વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 5ની લડાઈમાં સફાઈ થાય છે, બધું થાય છે, પણ આજે આ એક મૃત્યુ થયું છે. એની જવાબદારી કોની? એમાં એક દીકરી આજે એક્સપાયર થઈ ગયેલી છે. એક દિવાલ પડવાથી કારણસર દિવાલની મરમ્મત નથી થઈ થોડી, એટલે તાત્કાલિક ધોરણે છોકરી થોડી માનસિકતાથી ગુમાવી ચૂકેલી હતી અને થોડી મેન્ટલી હતી, એટલે છોકરીનું દેહાંત થયું છે. આજે ગણપતિ વિસર્જન છે જૂની ગઢીનું, અને હાલમાં પરિસ્થિતિ થઈ છે. એની માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને હવે ફરી કોઈ બનાવ ના બને એની માટે અમારું ધ્યાન તાત્કાલિક કોર્પોરેશન દ્વારા અને અધિકારીઓશ્રીને આપવામાં આવશે. વિજલભાઈ વ્યાસ.